હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? જો આપણે સવારમાં ચા નાસ્તો કરી લીધો છે. તમે પણ બધાએ કરી લીધો હશે. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જો ચલો તમે છેક લગીન બની રહેજો મારા બ્લોગમાં. તમને મજા આવશે જોવાની અમારા ક્રિશુભાઈ સાથે. જો મારા ક્રિશુભાઈ પણ ઉઠી ગયા છે. થોડું ઘણું કામ પણ કરી દીધું છે આપણે. પણ જો મારા ક્રિશુભાઈને સવારમાં બહુ ગુસ્સો આવી ગયો છે મિત્રો. જો એને શું કર્યું છે હું તમને બતાવું. કારણ કે એને છે ને સ્કેચ પેન લે અને ભીત ઉપર લીટા કરવા હતા મિત્રો. જો હું તમને બતાવું કેવા લીટા કરી દીધા છે ને. જો તો મેં લઈ લીધી ને સ્કેચ પેન મિત્રો. તો એટલું તોફાન કરીને જો આ બધું શું કર્યું જો એને બધા રમકડા નાખી દીધા જો છે ને. અને જો ક્યાંનો અંદર ગયો છે. હવે શું કરે છે હું તમને બતાવું. ચલો જો આવ્યો જો મિત્રો. જો ક્રિશુ હાય કર બધાને. જો મિત્રો છે ને જો કેટલું તોફાન કરી લીધું. જો 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 એટલો ગુસ્સો કરે છે ને આજે સવારનો. તું શું કરતો તો અંદર ક્રિશુ મશીન આગળ? હે ક્રિશુ મશીન આગળ શું કરતો તો? હે જો મિત્રો છે ને કેટલું બધું તોફાન કરીને બધા રમકડા ને બધું કેવું કરીને મૂક્યું. જો એટલું બધું કામ મારું વધારી દીધું છે. જો તમે જોઈ શકો છો મિત્રો છે ને. જો ક્યાંનો મશીન આગળ હતો. મશીન આગળ જઈને હું કર્યું કોને ખબર. ચાલો આપણે જોઈએ જ ખરા હું કરીને આવ્યો. શું કરતો ક્રિશુ તું ક્યાંનો? અરે બાપરે જો ક્રિશુએ શું કર્યું. જો મિત્રો છે ને મશીનની અંદર જો રમકડા બધા નાખી દીધા હતા. જો બહાર કાઢ્યા એને છે ને. હા જો બાઈક લેવું છે બહાર. હે ભમ થઈ જવાય. તું પછી એકલો બેસતો નથી ને. શું થવાય? આ રમકડા કોણ લાવ્યું અહીં આગળ? આ ભવ તો છે ને. ભવ ક્યાંથી લાવવાનો? જો મિત્રો બાઈક બહાર લઈ જવું છે પણ બીક લાગે છે ને. એકલો બેસતો નથી બાઈક ઉપર. ક્રિશુ બધાને હાય તો કર. ક્રિશુ હાય કરો બધાને. જો મિત્રો છે ને આ બધા રમકડા જો એ મશીનમાં નાખવા લાવ્યો તો. જો મશીનમાં ક્રિશુ મશીનમાં નાખ્યા હતા રમકડા બધા. હે મશીનમાં નાખ્યા. ગાંડું કરું છે બાપા મારું. ચલો બધા રમકડા બહાર લઈ લો. ચલો બહાર લઈ લો રમકડા બધા છે ને. જો આવડે ભવ આવે ને ત્યારે તને બેસાડશે ને બાઈક ઉપર. હા ભવ આવશે ને મોડા. હા ભમ થઈ જવાય બા. બંધ કરી દે. હા બંધ કરી દો. જો મિત્રો છે ને કેટલું તોફાન કરે છે. આખો દિવસ થકવાડી દેશે મિત્રો. બોલો. હા બૂમ થઈ ગયું. અરે બાપરે. મમ્મ ખાધું તે બમ. હાલો જો મિત્રો આપણે બધા રમકડા લઈ લઈએ. હવે બધા બહાર પણ નાખ્યા છે ને. આ લઈ લો ગાડી લઈ લો. તમારી ગાડી લઈ લો છે ને મિત્રો. જો કેવું તોફાન કરે છે તમે જુઓ છો ને. હવે આ બધા રમક અહીં બહાર આવતો રે. ચાલ જો કેવું બધું કરીને મૂક્યું છે ઘરમે. જો ભવ્ય જોવે ને તો ભવ્ય તો એમ જ કે મમ્મી આ શું કર્યું છે. શું કરવું છે? હે હજી શું કરવું છે અંદર તારે? જો મિત્રો આ રાધા કૃષ્ણનો ફોટો છે ને અમારે ગિફ્ટમાં આવ્યો હતો. જો કેટલો મસ્ત છે. જોઈ શકો છો તમે. આ સ્ટીકર લગાવ્યું છે પણ સ્ટીકર થોડું અડધું લગાવ્યું છે. હજી બાકી છે થોડું. શું કરવું તારે? શું કરવું છે? જો મિત્રો છે ને. જો બંધ કરી દો મશીન. બંધ કરી દો. ચલો શું કરવું છે હવે મમ્માને કયો. બાઈક લઈ લેવું છે. એકલો બેસીશ તું પછી? ચલ બેસી જા. ઉપર બેસી જા. ભમ ના થવાય ને. બાપરે બાપ. ભમ બેસી જાઓ. હા ચલો પકી લો હવે. જો મિત્રો બેસી તો ગયો છે પણ બેસી નહીં રે પછી છે ને. ક્રિશુ મમ્મ બનાવવાનું ને આપણે. ભમ ના થવાય ભમ. જો મિત્રો ક્રિશુભાઈ તો મસ્તીએ ચડ્યા છે. હવે એમને રમવા દઈએ. આપણે થોડું ઘણું કામ પતાવી દઈએ. જો મિત્રો અંદરથી લાવ્યા તો કે ટીવી ચાલુ કરીને જો ગીત સાંભળે છે. જો છે ને. જો ડિસ્કો કરવો હોય છે એને. જો કિશુ ડીકો કરો. કિશુ ડીકો કેવો કરવાનો? જો મિત્રો છે ને
ચલો આપણે હવે રસોઈની થોડી ઘણી તૈયારી કરી દઈએ મિત્રો, એટલે પછી ફટાફટ થઈ જાય. ભવ્ય અને એના પપ્પા આવે ત્યાં સુધી બધું કમ્પ્લીટ થઈ જાય. આપણે ક્રિશીએ કામ વધારી દીધું છે, કામ પણ પતાવી દઈએ આપણે મિત્રો. ચાલો જો મિત્રો કેરી પકવવા મૂકી હતી, મોટાભાગની બધી પાકી જતી અને આ જો થોડીક આવી બધી થઈ જાય. જો કેરી એટલી મસ્ત છે, મીઠી મીઠી, પણ મિત્રો અંદરથી છે ને ઓલા રૂસકા નીકળી આવે છે. બોલો, ખાવાની મજા નથી આવતી. રૂસકાને લીધે દાંતની અંદર બધા અમારા ક્રિશીભાઈ તો એવું કરે અને ભવ્યભાઈ તો બહુ ગુસ્સે થાય છે એના પપ્પા ઉપર. બોલો મિત્રો, કેરી બહુ મસ્ત છે, સરસ કેરી છે મિત્રો, પણ એ છે ને થોડી ઓલી થઈ જાય છે ને એટલા માટે. હવે આટલી બાકી રહી છે, કેટલી બધી લાયા હતા અમે. જો હવે આટલી પાકી જશે એટલે પછી બીજી હવે મળે કે નહીં મળે કોને ખબર. હવે અમારા ભવ્યભાઈને બહુ ભાવે છે, પણ મિત્રો એટલા માટે અમારે કેરી જો લાવવી પડે. જો મિત્રો કોબી બટેકાની સબ્જી કરી દીધી છે આપણે. જો મસ્ત મજાની કોબી બટેકાની સબ્જી. રોટલીનો લોટ પણ બાંધી દીધો છે. હવે ભવ્ય અને એના પપ્પા આવે પછી આપણે રોટલી બનાવીશું. હજી તો વાર છે મિત્રો, પણ આપણે બધી તૈયારી કરીને મૂકી દીધી. સબ્જી થઈ જાય એટલે પછી થોડી શાંતિથી બેસાય આપણે. અને અમારા ક્રિશીભાઈ તો ખબર છે ને તમને. જો મિત્રો અમારા ભવ્યભાઈ આવી ગયા છે. જો હાય ભવ્ય, શું કરે છે તું? હે સ્કૂલથી? હા, શું કરાવ્યું આજે? બધામાં લખાયું? ઓહો, બેગનું વજન છે બેટા? લો મિત્રો, ભવ્યના પપ્પા પણ આવી ગયા છે, ભવ્ય પણ આવી ગયો છે. અમારા ક્રિશીભાઈ તો જો કેવા પપ્પા જોડે છે ને, પપ્પા આયા તો રડવાનું બંધ નહીં થતું. જો છે ને પપ્પા એમને જો મિત્રો કેટલો કાલો બને છે, જોવો છે ને તમે. જો કર્યું જો મિત્રો, આજે ગુરુવાર હતો એટલે શાક માર્કેટમાંથી ભવ્યના પપ્પા બધી સબ્જી લઈ આવ્યા છે. જો ભીંડી છે, પછી કોબી, ધાણા, ટામેટા, રીંગણા, બધું સબ્જી આવી ગયું છે મિત્રો. પાપડી જો કેટલી મસ્ત નાની છે. જો બટેકા, અને આજે તો જો ભવ્ય માટે ખારેક લાયા છે એના પપ્પા. જો છે ને કેટલી મસ્ત. ભવ્યભાઈની ફેવરેટ સબ્જી આવું છે ભવ્ય. સરેગવા શું કહેવાય? લાકડાનું શાક. લાકડાનું શાક મિત્રો, લાકડાનું શાક એવું કે છે અમારા ભવ્યભાઈ. દૂધી છે, ચોરી, મેથી પણ. આપણે મેથીના મસ્ત મજાના ગોટા બનાવીશું, ગરમ ગરમ ખાઈશું. પછી કારેલા. જો મિત્રો એના પપ્પાના કારેલા ભાવતા નથી તો પણ લઈને આવ્યા છે, મારે એકલીને ખાવાના છે. જો મિત્રો અમારે છે ને ગુરુવારે હું અહીંયા શાક માર્કેટ બહુ મસ્ત ભરાય છે, બહુ મસ્ત શાકભાજી બધું મળે છે. હવે જો આ બધું આપણે મોડેથી હરકું કરીશું. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, ભવ્યના પપ્પા પણ આવી ગયા છે, ભવ્ય પણ આવી ગયો છે, એટલે હવે આપણે જમવા બેસીએ. ચલો જમવા બેસીએ આપણે. જો મિત્રો ક્યારનો ગુસ્સો કર્યા કરતો હતો અને હવે કેવો રમવા લાગ્યો છે. જો મિત્રો તમને એક વસ્તુ બતાવું, અમારા ભવ્યભાઈના પપ્પાને જો સર્ટિફિકેટ મળ્યું છે સ્ટાર એમ્પ્લોય ઓફ ધ મંથનું. જો તમે જોઈ શકો છો છે ને. જો મિત્રો છે ને. જો ચાલો હવે આપણે થોડું મોડું થઈ ગયું છે, જમવા બેસી. જો અમારા ક્રિશીભાઈ જો છે ને. જો મિત્રો મસ્ત મજાની સબ્જી તો મેં તમને બતાવી હતી. મસ્ત મજાની રોટલી છે, છાશ, દહીં. ભવ્યભાઈ જો સવારમાં ભીંડીની સબ્જી બનાવી આપી હતી ને, તો આટલી પાછી લાયા છે. રોટલી ખતમ કરીને આવ્યા છે. જો શું કરે છે અમારા ભવ્યભાઈ. જો મિત્રો આજે તો બ્લેક થઈ ગયા. જો ભવ્ય ઓલો પ્રોજેક્ટ બનાવ્યો તો શું કર્યું પછી? આપી દીધો. કેવો સરસ બને એવું કહેતા ટીચર. સરસ બને એવું કહેતા ટીચર. હે મિસ્ટેક થઈ જતી ને તાર કશી. ચલો અત્યારે ખાવાનું શું ખાતું? બિસ્કિટ ખાય છે ને? ચાલો બિસ્કિટ મૂકી દો. ચાલો અહીંયા નીચે આવતો બેસ. ચલો
જો મિત્રો ચાલો હવે આપણે જમાવી. જો મારા ક્રિશુભાઈ, જો ક્રિશુભાઈ બાય બાય કર દો બધાને, જય માતાજી કર દો બધાને. જો મિત્રો છે ને હવે આપણે મિત્રો તમને અમારા વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય માતાજી. બાય બાય.